આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ નમો મૈત્રી સંવાદ યોજ્યો। જામનગરની MP શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રો સાથે સંવાદ કર્યો। વિદ્યાર્થીઓમાં વધતો માનસિક તણાવ, આત્મહત્યા અટકાવવા પ્રયાસ। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મહત્વનું નિવેદન પણ આપ્યું છે। કહ્યું છે કે ડુપ્લિકેટ ડોક્ટરોની પ્રવૃત્તિ નાબૂદ કરવા નવા કાયદામાં સુધારો, ક્લિનિક્સ પર સત્તાવાર રજિસ્ટ્રેશન નંબર પ્રદર્શિત કરવો ફરજિયાત। જામનગર મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થી સાથેનું નમો મૈત્રી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલના સ્ટુડન્ટ્સ અને એમનો ટ્રેસ ઘણીવાર આપણે સાંભળતા હોય છે અને એનું ભણવાનું એટલું બધું સ્ટ્રેસવાળું હોય છે, તો એને જીવનની અંદર સફળ થવા માટે માત્ર ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને આપણે સફળ થતા નથી। એ જ્ઞાન આજે ગીતા પણ દરેક વિદ્યાર્થીઓને ગિફ્ટમાં આપવામાં આવી છે। જ્યારે એ ડૉક્ટર બનીને પણ જો પોતાનું સ્પિરિચ્યુઅલ જ્ઞાન હશે તો ચોક્કસ એ સફળ થશે।